વાત કરીએ દીપડાની દહેશતની। રાજ્યમાં સિંહ દીપડા બાદ હવે શિયાળની દહેશત પણ સામે આવી છે। ત્યારે હવે રાજકોટના વિછિયા પંથકમાં દીપડો દેખાયો છે। વિછિયાના ઓરી અને લાલાવદરમાં દીપડો દેખાયો। દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। વિછિયામાં હિંગોળગઢ અભયારણ્ય આવેલું છે, જેમાં દીપડા સહિતના વન્યજીવો વસવાટ કરે છે। વિછિયામાં દીપડો દેખાયાના દાવા બાદ વન વિભાગની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી। આ ઉપરાંત દીપડાની દહેશત વચ્ચે રાજકોટના ગોંડલમાં શિયાળ જોવા મળ્યું। ગોંડલ શહેરમાં શિયાળ ઘૂસી આવ્યું। નાની બજાર બોમ્બે કોમ્પ્લેક્સની દુકાનમાં જંગલમાં ફરતું શિયાળ શહેરમાં ઘૂસી આવ્યું હતું, જે બાદ ગોંડલ વન વિભાગની ટીમે શિયાળનું રેસ્ક્યુ કર્યું હતું। તો જામનગર જિલ્લામાં ફરી સિંહ દેખાયો છે। જામજોધપુર ધુના ધોરાજી ગામમાં સિંહ દેખાયાની ચર્ચા થઈ। સીમમાં સિંહ દેખાયો હતો અને આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। રાહદારીએ સિંહનો વિડીયો ઉતાર્યો। સ્થાનિકોએ વન વિભાગને સિંહ અંગેની જાણ કરી તો 3 પશુઓના મારણ કર્યું હોવાની પણ ચર્ચા થઈ રહી છે। હાલ તો વન વિભાગે પાંજરું ગોઠવી તપાસ હાથ ધરી છે। તો એક તરફ દીપડો, બીજી તરફ શિયાળ જોવા મળી અને સાથે સિંહ દેખાયો હોય તેવો પણ વિડીયો સામે આવ્યો છે। એટલે કે જે વન્ય પ્રાણીઓ છે તે રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે, જે ખરેખર ચિંતાનો વિષય બન્યો છે। ત્રણેય દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ દીપડો, શિયાળ અને સિંહ, રાજકોટ અને જામનગરના આ દ્રશ્યો સામે આવ્યા છે। તો રાજ્યમાં નાની નાની વાતોમાં મારામારીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। રાજકોટમાં માવા માટે જાહેર રોડ પર મારામારી થઈ હોવાનો વિડીયો વાયરલ થયો। માવાના બાકી રૂપિયા ન દેતા જાહેરમાં માર માર્યો। દુકાનદારે ગ્રાહકને માર માર્યો હોવાનો વિડીયો। બાલાજી હોલ પાસે જાહેરમાં મારામારી થઈ હતી। નોંધનીય છે કે ગઈકાલે પણ રાજકોટ શહેરમાં મારામારીની ઘટનાઓ સતત વધી રહી છે। ગઈકાલે ગોંડલ રોડ પર જાહેરમાં મારામારીની ઘટના બની હતી। સિટી બસના ડ્રાઈવર અને એક્ટિવા ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી। તો રાજકોટમાં માત્ર 2 દિવસમાં મારામારીની 2 ઘટનાઓ સામે આવી છે। આ ઉપરાંત જામનગરમાં આંગણવાડીમાં પણ મારામારીનો વિડીયો વાયરલ થયો। હાપા પાસેની આંગણવાડીમાં મારામારી થઈ। તિથિ ભોજનમાં નાસ્તા મામલે બોલાચાલી થઈ હતી, જે બાદ મારામારી થઈ હતી। લાભાર્થી તરફથી તિથિ ભોજન અપાયું હતું, જેમાં નાસ્તામાં ગાંઠિયા અને બુંદી હતા અને બાળકોની સંખ્યા 50 હતી, જેમાં એક મહિલાએ આંગણવાડીમાં બાળકોને નાસ્તો કેમ ઓછો આપ્યો તે બાબતે બોલાચાલી કરી હતી, જે મારામારીમાં પરિણમી હતી। આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં ડોક્ટરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા। જાહેર રસ્તા પર તબીબોએ ગાળાગાળી કરી હતી। તબીબોની ઝપાઝપી અને ગાળાગાળીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તબીબે પોતાની હોસ્પિટલ શરૂ કરતા અન્ય તબીબે ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। તો ચોટીલા હાઈવે પર આવેલ ખાનગી હોસ્પિટલમાં છૂટા થયેલા ડોક્ટર દ્વારા પોતાની નવી હોસ્પિટલ શરૂ કરતા ખાનગી હોસ્પિટલના ડોક્ટરે અન્ય ડોક્ટરને જાહેર રસ્તા પર ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।